તો આજે તો ભાઈ આપણે પહોંચી ગયા મિની કેદારનાથ. રામ રામ કંબાનંદ કસારીને હવાર હવારે ઓટ્સ બનાવીને ખાધા અને આજે હતી જન્માષ્ટમી. તો પેલા કોનુડાના દર્શન કરી આશીર્વાદ દીધા, પછી હાઈવે આયા અને નાળિયેર પાણી પીધું અને પછી સીધે પડતી નાખી એટલે ડીસાન, પછી આયા રહાણા નોમણી કોર ફંટી ગાડી જાય ભાળો. અને અમારા બલેનો ગાડી ચેડે ચેડે જવાનું હતું, ચમકે અમે જોયેલું નતું એટલે. પછી અમે પાલનપુર ઉમણીકોર પહોંચી ગયા અને રેલવે અમારી ભેળી ભેળી જાતી હતી. જ્યાંથી રેલવે હેડે અહીંયા અમે, જ્યાંથી અમે હેડે અહીંયા રેલવે. બીજી વાત જ ના હોય ને ભાઈ. નજારો હતો એક નંબર ને. અમે પહોંચી ગયા જેસોર વન્યજીવ અભયારણ્યમાં. તો અમારે આ રસ્તેથી જવાનું હતું મિની કેદારનાથ ને. હમણાં નદીમાં વસ્તી ના હેરી ભાઈ. તો ગામ આવ્યું બાલુંદ્રા, આમણા ઠકણ વિવાહ થતા હતા. મને એવું લાગતું હતું હો ભાઈ. અને પછી તો ભાઈ ચારે કુડા પહાડ. અને હમણાં બોર્ડ મારેલું હતું કે પ્રાણીઓને હેરાન કરવા નહીં, પણ કીધું પ્રાણીઓ અમને હેરાન કરશે આનું શું. અને પછી ટ્રેકિંગ ચાલુ થઈ ગયું એટલે પગથિયા ચાલુ થઈ ગયા. જેમ મોટું કેદારનાથ છે ને એમ ને મોય ઠકણે ચડવાનું છે હો ભાઈ. તો ચારે કુરા જંગલ છે અને હેડવાનું છે ને વસે સીડીઓ છે ને ચારે કુરા રોમ રોમ લખેલું છે ને જેટલા ઝાડખા છે એના ઉપર કાંક નામ લખેલું છે. તો અમારા પ્રકાશભાઈ ને થોડીક શરીરની તકલીફ છે, બાયપાસ કરાયેલું છે, તો હિંમત હાર્યા નતા, શેક સડી ગયા હતા અમારા ભેળા ને ભેળા. બસ ભલે હઠો કરીને સડાયો એ 2 નંબરની વાત છે, પણ સડ્યા ખરી. પછી વરે થાક લાગ્યો તો બેઠા. તો વાટમાં પાણીની સુવિધા નથી એટલે બાટલો લઈને સડજો, પાછા અમે થાક ખાઈને ઉપર સડ્યા. તમારા ગજુભાઈ ને પગમાં ઓપરેશન કરાયેલા છે તોય ભાળો હિંમત હાર્યા વગર સડે હરા. એમ કહેવાય છે કે પોંડવોએ 9 ટકણાની તપસ્યા કરી હતી અને મિની કેદાર મંદિર છે એ પોંડવોએ જ બંધાયેલું છે. પછી પાણી તો પીવા મળ્યું નહીં, પણ ઝરણું હેડતું હતું તો અહીંયા ઠકણ મોઢું બીજું ધોયું ને ઘડીક બેઠા ને વરી પાછા હાથમાં બૂટ લઈને હેડ્યા ને વરી પાછા બેઠા. હા શું કહું, હેડવાની તો હેમત નથી, પણ બધા ભેળા હતા ને એટલે હંબો કઈને હેડ્યા જ બ્રો. આપણે તો અમન જો પાણી નતું મળતું, આ પાણીની બોટલ ભરેલી કોક ભૂલી ગયું હતું, અમારે કોમ આવી ગયું. આને કહેવાય ભગવાન હાજરા હાજર છે. બધા પથ્થર ઉપર રોમ નું નામ લખેલું છે ને હોમે મંદિર આવી ગયું ને હોમે નેસે થી અમે સડ્યા હતા. અને ઓમણી કોર ઢોલ ફાઇનલી ની સડાય એમ કરીને અમે તો સડી ગયા અને વગડ્યો ઘંટ પેલા તો. અને આ છે આપણા ગુજરાતના બનાસકાંઠાનું મિની કેદારનાથ મંદિર. આ છે ગંગાજી કુંડ. તો ઉપર વસ્તી ખૂબ હતી. અમે ધીમે ધીમે આગળ વધ્યા અને મિની કેદાર એટલે કેદારનાથ બાબાના એટલે શિવશંકરના ભોળાનાથના દર્શન કર્યા. આ બાજુ જમુનાથજી કુંડ છે અને આ બાજુ ચારે કોરા કપિરાજ તો ધમાસકેડી મચાવતા હતા. અને ઇતિહાસ લખેલો છે, એનો સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો. પછી અમે ધીમે ધીમે નેસે ઉતર્યા. ઉતરવાનું તો કાઠું પડે જ નહીં ભાઈ. વળી વાટમાં એક કપિરાજ મળ્યા. કીધું સહમાં ઉઠાઈ ના જાય, સહમાં પાણીને રાખવા પડશે ભાઈ. એનર્જી ડાઉન થઈ જતી એટલે લેબુ પાણી પીધું. લેબુ પાણી પીને પછી કીધું મોઢું ધોવા. તો આ બાજુ એક નાની બેબલી હતી, હેડપંપ મારતી હતી અને અમે પાછા 9 ટકણ મોઢું ધોતા હતા અને પાણીએ પીધું. તો ધન્યવાદ છે આ નાની બેબલીને જે બધાને પાણી પાવે છે, સેવા જ છે ભૈયા. પછી અમે બેઠા ગાડીમાં નીકળી પડ્યા ઘર બાજુ. તો તમે પણ બનાસકાંઠાના મિની કેદારનાથમાં આવી ગયો છો ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મારા ભાઈ. લાવો બીજું કોઈ નહીં જોતું, ફોલો કરજો. જય માતાજી.